જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને? દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક, નોટ, પેન લઈ લીધા છે ને? તો ચાલો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 4 સર્વોચ્ચ અદાલત. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સર્વોચ્ચ અદાલતનું ચિત્ર જોઈ શકો છો અને એની આજુબાજુમાં તમને છાપાના કટિંગ્સો આપેલા છે. એમાં તમે અહીં જોઈ શકો છો કે યુવાનના દર્દ અને પીડાના આઘાતનું વળતર વધારતી હાઈકોર્ટ. બીજું છે જેતપુરના પ્રિન્ટિંગ અને ડાય યુનિટને બંધ કરાવવા લીલી ઝંડી. અને એની સાથે સાથે નીચે છે ગેરકાયદેસર નિમાયેલા કર્મચારીને પગાર પણ ન મળી શકે એવો સુપ્રીમ કોર્ટનો આદેશ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જે સમાચાર જોયા છે કે સાંભળ્યા છે, આવા તમે છાપાઓમાં અને ટીવીઓમાં કોઈ પણ અદાલતો અથવા ન્યાયતંત્ર વિશેના તમે સમાચાર સાંભળતા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સર્વોચ્ચ અદાલત વિશે અભ્યાસ કરીશું અને એ પણ ચિત્ર સાથે. તો ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સર્વોચ્ચ અદાલત વિશે અભ્યાસ કરીશું. એમાં દેશની દરેક અદાલતોનું માળખું વિશે જોઈએ તો ભારતીય સંઘરાજ્યમાં સમગ્ર દેશ માટે એક જ એકતંત્રીય ન્યાય પદ્ધતિ છે. સર્વોચ્ચ અદાલત ભારતીય સંઘની સર્વોચ્ચ અદાલત છે. ભારતના ઉત્તર પૂર્વ દિશાના 7 રાજ્યો સિવાય ભારતમાં દરેક રાજ્યમાં એક વડી અદાલત છે. જો વિદ્યાર્થી મિત્રો, આ 7 રાજ્ય કયા છે? તો તમને અહીં બાજુના નકશામાં આપ્યું છે. ચંદીગઢ છે, દિલ્હી છે, દમણ અને દીવ છે, દાદરા નગર હવેલી છે, લક્ષદ્વીપ છે, પોંડિચેરી છે અને અંડમાન નિકોબાર ટાપુ છે. કે આ 7 રાજ્યો અથવા પ્રદેશ સિવાય ભારતના 29 રાજ્યોમાં વડી અદાલત આવેલી છે. એટલે કે કેવું હોય તો કહી શકે, દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે. અને આ વડી અદાલતની ઉપર દેશની સર્વોચ્ચ અદાલત હોય છે. વડી અદાલતની હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી તાબાની અદાલતોમાં જિલ્લા અદાલતો, તાલુકા અદાલતો અને ન્યાય પંચાયતોનો સમાવેશ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ચાર્ટ આપેલો છે કે વડી અદાલત છે એ રાજ્યમાં સૌથી ઊંચી અદાલત ગણાય છે અને એના હાથ નીચે જિલ્લા અદાલતો, તાલુકા અદાલતો અને ન્યાય પંચાયતો હોય છે. અને વડી અદાલતની ઉપર દેશની સર્વોચ્ચ અદાલત આવેલી છે. એટલે આપણા દેશમાં કહેવું હોય તો એક સળંગ ન્યાયતંત્ર આવેલું હોય છે. જુદા જુદા સ્તરની અદાલતોની કામગીરી પણ જુદી જુદી હોય છે. રાજ્યની વડી અદાલત, જેને હાઈકોર્ટ કહેવાય છે, એની હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતોને તાબાની અદાલત અથવા નીચલી અદાલતો પણ કહેવામાં આવે છે. તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો, તાલુકા અદાલતો
અને ન્યાય પંચાયતોનો સમાવેશ થાય છે. તેમજ દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો પણ હોય છે. જિલ્લા અદાલતના ન્યાયાધીશ દીવાની દાવો ચલાવે ત્યારે જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તેને સેશન્સ ન્યાયાધીશ પણ કહેવાય છે. ઉપરાંત તાબાની અદાલતોમાં સબ જજ મુનસફ અને સ્મોલ કોઝ ન્યાયાધીશોની અદાલતો પણ હોય છે. આપણા ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે, જેની સ્થાપના ઈસવીસન 1960માં થઈ હતી. બધી જ વડી અદાલતોનું મહત્ત્વ ન્યાયતંત્રમાં સમાન હોવાથી તેને નજીરી અદાલત અથવા કોર્ટ ઓફ રેકોર્ડ પણ કહેવામાં આવે છે. આમ નાગરિકોને સીધા અસર કરતા હોય તેવા મુદ્દા માટે કોઈપણ વ્યક્તિ અદાલતમાં જાહેર હિતની અરજી કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં છેલ્લા જાહેર હિતની અરજી કેવી વ્યક્તિ કરી શકે એ વિશે આપેલું છે. આપણે એના વિશે પછી અભ્યાસ કરીશું. આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે, તેમજ દેશની બધી જ અદાલતોમાં તેનું સ્થાન સર્વોપરી છે. ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો. મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. તેમજ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં જઈ ન્યાય મેળવવા અરજી કરી શકતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્ર અને એની સત્તાઓ વિશે અભ્યાસ કરીશું. ભારતના સંઘ રાજ્યોમાં બંધારણનું ઘડતર કરવા માટે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલત બંધારણની પવિત્રતા અને સર્વોપરિતા જાળવે છે, તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું પણ રક્ષણ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ન્યાયની દેવીનું ચિત્ર આપેલું છે. આંખે પાટા બાંધેલા છે, હાથમાં ત્રાજવું છે. આ ન્યાયની દેવી છે, જેને આસ્ટીન પણ એમનું નામ છે. એટલે કે ન્યાયની દેવીનું નામ આસ્ટીન છે. બંધારણના અર્થઘટનની બાબતમાં સર્વોચ્ચ અદાલતનો નિર્ણય અંતિમ ગણાય છે. આથી સમવાયતંત્રી રાજ્યમાં સર્વોચ્ચ અદાલતને બંધારણની રક્ષણ પણ ગણવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્ર વિશે જાણીએ. સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. હવે એ વિશે જોઈએ તો એ વિભાગો કયા છે? તો પહેલું છે મૂળ અધિકાર ક્ષેત્ર. આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત સંઘ અને રાજ્ય કે રાજ્યો અને રાજ્યો વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે. આ અધિકાર હેઠળ તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને હવે પાઠ્યપુસ્તકમાં એક ગુજરાત રાજ્યના નર્મદા બચાવો આંદોલનનો કેસ છે. હવે આ
આપણે આના મૂળભૂત અધિકારોનો કેવી રીતે ભંગ થતો અટકે છે એ વિશે હવે આપણે ઉદાહરણ સમજીશું. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સર્વોચ્ચ અદાલતોમાં જે વિવાદોનો કેવી રીતે ઉકેલ લાવે છે એના વિશે હવે જોઈએ. તો સર્વોચ્ચ અદાલત નાગરિકો અને સરકાર, રાજ્યો વચ્ચેના તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોનો ઉકેલનું કાર્ય કરે છે. આને સમજવા માટે આપણે ગુજરાત રાજ્યમાં નર્મદા બચાવો આંદોલનનો કેસ વિશે અભ્યાસ કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, આ નર્મદા ડેમનો ફોટો છે. હવે અહીં આપણા અધિકારોનો ભંગ થતો કેવી રીતે અટકે છે એ વિશે હવે જોઈએ. તો નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ દર્શાવ્યો. તેઓના મતે આ બંધના બાંધકામથી ત્યાં રહેતા આદિવાસીઓએ હટવું પડશે, તેથી તેમને મૂળભૂત તેમના અધિકારોનો ભંગ થશે. રાજ્યો વચ્ચેની આ તકરારનો નિવેડો લાવવા 8મી માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા આ યોજના ઘણી અગત્યની છે. સરદાર સરોવર યોજનાને કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. આ યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને તે વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવી શકાશે. આ યોજનાથી વિપરીત અસર પામેલા લોકોને ક્રમશઃ પુનર્વસન કરવામાં આવશે અને આ રીતે લોકોના મૂળભૂત અધિકારોનો ભંગ પણ થશે નહીં. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કે અહીંના નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં એવો એમને ચુકાદો આપ્યો હતો. કારણ કે આ નર્મદા યોજના છે એ ખૂબ જ મહત્ત્વની યોજના છે, જેનો લાભ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત થતો હોય છે. એટલા માટે તો જોઈને વિદ્યાર્થી મિત્રો, દરેક નાગરિકના મૂળભૂત અધિકારો કે હકોનું કેવી રીતે રક્ષણ કરે છે એ સર્વોચ્ચ અદાલતનો આપણે ઉદાહરણ સાથે અભ્યાસ કર્યો. બીજું છે વિવાદ કે અપીલ અધિકાર ક્ષેત્ર. આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત રાજ્યોની વડી અદાલતોએ આપેલા ચુકાદાઓ વિરુદ્ધ અમુક શરતોને આધીન રહી અપીલ સાંભળે છે અને ચુકાદો પણ આપે છે. તેમજ તેને 3 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. એ 3 વિભાગ છે એ બંધારણના અર્થઘટન અંગેની અપીલ, દીવાની દાવા વિષયકની અપીલ અને ત્રીજું છે ફોજદારી દાવા વિષયકની અપીલ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં જે વિવાદ કે અપીલ અધિકાર ક્ષેત્રનું છે એમાં તમને આપણે પાઠ્યપુસ્તકમાં ને આધારે એનું ઉદાહરણ લઈ અભ્યાસ કરીશું કે ભાઈ એક અદાલતે ચુકાદો આપેલો છે એ બીજી અદાલતમાં આગળ કઈ રીતે જાય છે એ વિશે હવે જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આ આપેલું છે કે વિવિધ સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે. તો આપણે હમણાં બીજું જે ભણ્યા હતા અધિકાર ક્ષેત્ર, તો એમાં વિશે હવે આ ઉદાહરણ સમજીએ. તો કે હા, આ વ્યવસ્થાને સમજવા માટે અપીલની વ્યવસ્થાને સમજીએ.
જો કોઈ વ્યક્તિને એવું લાગે કે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલો ચુકાદો યોગ્ય નથી, તો તે તેના ઉપરની અદાલતમાં અપીલ કરી શકે છે. અપીલની વ્યવસ્થાને સમજવા માટે આવો આપણે એક કેસ જોઈએ. આ કેસમાં હકીકત એ હતી કે રતલામ મ્યુનિસિપાલિટીએ બનાવેલા નવા રોડની દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા છે. આ મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો જૂનો રોડ અને નવો રોડ સરકારી કોલેજોને જોડતો હતો. આ બંને વચ્ચેથી ગંદા પાણીનું નાળું પસાર થતું હતું. તેમાં રંગરસાયણો, કારખાનાના ગંદા પદાર્થો કે જેનાથી રંગરસાયણોની ગંદી વાસ આવતી હતી તેને નાળામાં છોડવામાં આવતા હતા. આ ગંદકીથી મોટી સંખ્યામાં મચ્છરો ઉત્પન્ન થતા. તે સાથે આ નાળાના કિનારા પર આજુબાજુના રહેતા લોકો ટોયલેટ અને બાથરૂમ ત્યાં કરતા હતા. રાજ્યનું આરોગ્ય ખાતું પણ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા મચ્છરોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગયું હતું. આથી સ્થાનિક રહીશોએ આ ગંદકીને ખસેડવાની ઘણી અરજીઓ કરી, પરંતુ તે વિભાગના અધિકારીઓ ગંદકી ખસેડવાની બાબતે સંપૂર્ણ નિષ્ફળ રહ્યા. પરિણામે ત્યાંના સ્થાનિક રહીશોએ તાલુકા અદાલતમાં ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, એક પછી એક અદાલતો કેવો ચુકાદો આપે છે હવે એ જોઈએ. તો એમાં પહેલું કે જે લોકો તાલુકા અદાલતમાં ગયા તો તાલુકા અદાલતના જજે કેવો ચુકાદો આપ્યો એ વિશે જોઈએ. તો મ્યુનિસિપાલિટી અને ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ એ બંનેએ ઉપદ્રવ એટલે કે જે મચ્છરોનો થતો હતો તે રોકવામાં નિષ્ફળ ગયા છે. તેથી ત્યાં બંને સંસ્થાએ તાત્કાલિક ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કરવામાં આવે છે અને 15 દિવસમાં પાકી ગટર નાખવાની કામગીરી પૂર્ણ કરવી. આવું તાલુકા અદાલતે ચુકાદો આપ્યો. મ્યુનિસિપાલિટી હવે જો સ્થાનિક લોકોએ આ કેસમાં એની તરફેણમાં આપ્યો તો હવે મ્યુનિસિપાલિટી આ કેસને રતલામની જિલ્લા અદાલતમાં લઈ ગઈ. એટલે હવે જિલ્લા અદાલતે શું ચુકાદો આપ્યો તો એ જોઈએ. તો તાલુકા અદાલતના ચુકાદાને ગેરવ્યાજબી ઠરાવી એમને કે એમનો ચુકાદો સાચો નથી. સ્થાનિક રહીશોએ આ કેસમાં ફરી પાછું વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં લઈ ગઈ. વડી અદાલતો તાલુકાને અદાલતના હુકમને માન્ય રાખ્યો, પરંતુ તેને હુકમ આપ્યો કે પાકી ગટર માટે 15 દિવસને બદલે 7 માસનો સમય આપવામાં આવે છે. તેમજ ખાડાઓ માટીથી પૂરી દેવો જેથી તેમાં પાણી ભરાઈ જતાં મચ્છર ન થાય. આ કામ એમને 2 વર્ષમાં પૂરું કરવાનું. ત્યારે રતલામ મ્યુનિસિપાલિટી આ હુકમથી સંતુષ્ટ ન થઈ, તેથી તેને સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. સર્વોચ્ચ અદાલતે તાલુકાની કોર્ટના હુકમને માન્ય ગણ્યો અને વધારાનો એ આદેશ આપ્યો કે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને સામૂહિક રીતે આ પ્રદૂષણ કરતા રંગરસાયણના પ્લાન્ટો બંધ કરવા જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આપને સમજાશે કે તાલુકા અદાલત, એની પછી ઉપર જિલ્લા અદાલતની ઉપર વડી અદાલત અને એની ઉપર સર્વોચ્ચ અદાલત. એટલે કે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે મ્યુનિસિપાલિટીના લોકોએ અને સ્થાનિક રહીશોએ માનવો પડશે, કારણ કે એની પછી એકેય અદાલત આવેલી નથી. એટલે સર્વોચ્ચ અદાલત એ આખરી અદાલત છે. એટલે કે એને જે નિર્ણય આપ્યો છે કે રાજ્ય સરકાર અને મ્યુનિસિપાલિટીના બંને લોકોએ ભેગા મળીને
જે આ રંગ રસાયણો પ્લાન્ટમાંથી જે ગંદુ પાણી નીકળતું હોય તો એવા કારખાનાઓને સીલ્ડ કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બીજો જે હતો વિવાદ કે અપીલ અધિકાર ક્ષેત્ર વિશે પણ વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી મળી. હવે ત્રીજા પ્રકાર વિશે જોઈએ તો એ છે સલાહ અધિકાર ક્ષેત્ર. આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત અગત્યના કાનૂની અને મહત્ત્વના મુદ્દાઓ સંબંધી રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાની મહત્ત્વની કામગીરી બજાવે છે. સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે, તેમજ તે દેશની તમામ અદાલતો ઉપર નિયંત્રણ, માર્ગદર્શન અને દેખરેખનો અધિકાર ધરાવતી હોવાથી તેને સર્વોચ્ચ અદાલત કહેવામાં આવે છે. દેશની સર્વોચ્ચ બંધારણ દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહીં, તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. તેથી તેને બંધારણની રક્ષક અને વાલી પણ કહેવાય છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સર્વોપરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે આપણા દેશમાં સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એના 3 અંગો છે. ધારાસભાનું કાર્ય કાયદા ઘડવાનું છે, મંત્રીમંડળનું કાર્ય કાયદા અમલ કરવાનું છે અને ન્યાયતંત્રનું કાર્ય છે કે જે કાયદા ઘડાય છે, પ્રજા જે કાયદાનું ઉલ્લંઘન કરે છે અથવા ભંગ કરે છે તો ન્યાય ચૂકવવાનું કાર્ય સર્વોચ્ચ અદાલત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ન્યાયતંત્રને બંધારણે સ્વતંત્ર રાખ્યું છે. હવે શું કામ સ્વતંત્ર રાખ્યું છે એ વિશે જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશે ન્યાયતંત્રને સ્વતંત્ર રાખ્યું છે કે એની કામગીરીમાં કોઈ પણ વ્યક્તિ દખલગીરી કરી શકે નહીં. તો શું કામ સ્વતંત્ર રાખ્યું છે એ વિશે જોઈએ તો ધારો કે એક તાકાતવાર વ્યક્તિએ તમારા પરિવારની જમીન પર કબજો કરી લીધો હોય. તમે એક એવી વ્યવસ્થામાં રહો છો જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે છે અથવા તેની બદલી કરાવી શકે છે. જ્યારે તમે આ મામલાને અદાલતમાં લઈ જાઓ છો ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળે છે. તાકાતવાર વ્યક્તિનું ન્યાયાધીશ પર જો નિયંત્રણ રહે તો ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી કોઈ નિર્ણય લઈ શકે નહીં. સ્વતંત્રતાનો અભાવ ન્યાયાધીશને એ વાત માટે મજબૂર કરી દે છે કે તેને હંમેશા તાકાતવર વ્યક્તિની તરફેણમાં જ ફેસલો કરવો પડે. પરંતુ ભારતીય બંધારણ આ પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી. આથી આપણે બંધારણના ન્યાયતંત્રને કારોબારી ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. આથી એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિયુક્ત થઈ ગયા પછી કોઈ ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવા ઘણા મુશ્કેલ હોય છે. જો કોઈ વ્યક્તિને એમ લાગે કે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો એ વ્યક્તિ અદાલતમાં જઈ ન્યાય મેળવી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણે ન્યાયાધીશને પૂરતી ફેસિલિટી અને સુરક્ષા આપવામાં આવી છે. તમે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પિક્ચરોમાં પણ જોયું હશે કે ભાઈ ન્યાયાધીશોને ધમકી ભર્યા પોતાની તરફેણમાં ચુકાદો ન આપે તો એના ઘરના લોકોને પકડી લે છે, એને મારી નાખે છે. આવું તમે જોયું હશે પિક્ચરોમાં. તો એટલા માટે આપણા બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે દરેક વ્યક્તિ અદાલતમાં જઈ શકે છે.
તો કે ના, ઘણી વખત એવું બનતું હોય છે ગરીબ લોકો છે એ અદાલતમાં જઈ શકતા હોતા નથી, કારણ કે એમની પાસે વકીલોને પૈસા અથવા પૂરતી ફી આપવાના પૈસા હોતા નથી. તો આ માટે આપણા બંધારણે એક અલગ જ વ્યવસ્થા કરી છે. એટલા માટેનો તમારે જે છેલ્લો ટોપિક છે, શું દરેક વ્યક્તિ અદાલતની શરણમાં જઈ શકે છે? તો એ વિશે હવે અભ્યાસ કરીએ તો આપણે આગળ જોયું કે દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે, પરંતુ વાસ્તવમાં ગરીબોને અદાલતમાં જવું ઘણું મુશ્કેલ હોય છે. કાનૂની પ્રક્રિયામાં ન કેવલ ઘણા પૈસા અને કાગળોની કાર્યવાહીની જરૂર પડે છે, પણ તેના સમય પણ બહુ લાગે છે. જો કોઈ ગરીબ આદમી અથવા વ્યક્તિ વાંચતા લખવાનું જાણતો નથી અને તેનો આખો પરિવાર મજૂરીથી ગુજરાન ચલાવતો હોય, તો અદાલતમાં જવાનું અને ન્યાય મેળવવાનું કામ તેને માટે ઘણું મુશ્કેલ હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખી 1980માં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે. આ રીતે સર્વોચ્ચ અદાલત ન્યાયને વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે એવા પ્રયાસો કર્યા છે. ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે જેના અધિકારોનું ઉલ્લંઘન થયું હોય. તે આ અરજી વડી અદાલતમાં અથવા સર્વોચ્ચ અદાલતમાં જ કરી શકે છે. 1980ના દાયકા પછી જાહેર હિતની અરજીના માધ્યમથી ઘણા બધા મુદ્દા પર લોકોને ન્યાય આપવામાં આવ્યો છે. મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ છોડી દેવામાં નથી આવ્યા એવા કેદીઓને છોડવા માટે પણ જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ન્યાયતંત્રને જ્યારે પણ એમ લાગે કે જનસમૂહના કોઈ વર્ગમાં માનવ હકોનો ભંગ થઈ રહ્યો છે, તો તે મુદ્દા તે પોતાના ધ્યાનમાં લઈ જરૂરી ન્યાય જાહેર હિતમાં આપી શકતી હોય છે. મૂળભૂતના હકો અને તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય, તો આ અરજી કરનાર વ્યક્તિ અથવા વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત દંડ પણ કરતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વોચ્ચ અદાલતના જજની શું લાયકાત હોય છે, તેમની નિમણૂક કોણ કરે છે એ વિશે અભ્યાસ કરીશું. ભારતનો નાગરિક જ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ થઈ શકે છે. ન્યાયાધીશ તરીકેનો તેનો અનુભવ ન હોય, પરંતુ તેને સર્વોચ્ચ અદાલતમાં 10 વર્ષ સુધી વકીલાત કરી હોવી જોઈએ. તો એ વકીલ 10 વર્ષ સુધી સર્વોચ્ચ અદાલતમાં જોઈને કામગીરી કરી હશે, તે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક મેળવી શકતી હોય છે. ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિની દૃષ્ટિએ નિષ્ણાત ધારાશાસ્ત્રી તરીકે કામ કરનાર વ્યક્તિ જ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક મેળવી શકે છે. રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશની સલાહથી સર્વોચ્ચ અદાલતના બીજા ન્યાયાધીશોની પણ નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ 65 વર્ષની ઉંમર સુધી આ હોદ્દો ધારણ કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વોચ્ચ અદાલતની સત્તા અને એના કાર્યો વિશે અભ્યાસ કરીએ તો
વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવો સર્વોચ્ચ અદાલત સાંભળે છે. સર્વોચ્ચ અદાલત તેના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ પીરિયડની અંદર આપણે અભ્યાસ કર્યો હતો ને કે વિવિધ સ્તરની અદાલતો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. એ તમે વાંચી શકો છો કે એક તાલુકા અદાલતમાંથી મળેલો ચુકાદો છે એ જિલ્લા અદાલતમાં જઈ શકે, એનાથી વડી અદાલતમાં જઈ શકે, એનાથી ઉપર સર્વોચ્ચ અદાલતમાં જઈને વ્યક્તિ ન્યાય મેળવી શકતી હોય છે. આપણે જે તમે આગળ રતલામ મ્યુનિસિપાલિટીનો જે બનાવનો કેસ, નવા રોડનો કેસ હતો એ વિશે અભ્યાસ કર્યો છે. એ ફરી વાંચી જજો એટલે તમને ખ્યાલ પડી જશે. બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પરની અપીલો તે સાંભળે છે. ભારત સરકાર અને કોઈ એક રાજ્ય અથવા બે વિવિધ રાજ્યો વચ્ચેના ઝઘડાનો નિકાલ ન આવતો હોય તો આવો વિવાદ સાંભળી અને સર્વોચ્ચ અદાલત પોતાનો ચુકાદો આપે છે. રાષ્ટ્રપતિને જરૂર જણાય તો સર્વોચ્ચ અદાલત કાયદાકીય તે સલાહ પણ આપી શકતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેન્દ્ર સરકારના ત્રીજા અંગ એટલે કે સંસદ, કારોબારી અને ત્રીજું અંગ ન્યાયતંત્ર જે સર્વોચ્ચ અદાલત છે તેના વિશે આજે આપણે માહિતી અથવા એનો અભ્યાસ કર્યો. એમાં આપણે જોયું કે ભાઈ લોકોના હિતને રક્ષણ માટે જે વિવિધ સ્તરે સરકાર કામ કરે છે, વિવિધ સ્તરે અદાલતો જે કાર્ય કરે છે, એમાં તાલુકા કક્ષાની અદાલત, જિલ્લા કક્ષાની અદાલત, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલત જે આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે એ વિશે વિદ્યાર્થી મિત્રો તમે માહિતી મળી. સાથે સાથે સર્વોચ્ચ અદાલતની કામગીરી વિશે જ અભ્યાસ કર્યો. સર્વોચ્ચ અદાલત કેવા વિવાદોનો ઉકેલ લાવે છે, એમાં તમે નર્મદા બચાવ આંદોલન વિશે પણ અભ્યાસ કર્યો અને સાથે સાથે ન્યાયતંત્રને કેમ સ્વતંત્ર રાખ્યું છે એના વિશે જોયું. વિવિધ સ્તરની સરકારો, વિવિધ સ્તરની અદાલતો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે એનો અભ્યાસ કર્યો હતો તમે. રતલામ મ્યુનિસિપાલિટીના કેસમાં તમે જોયું હતું એ વિશે અભ્યાસ કર્યો. અને જે વ્યક્તિ ગરીબ છે, અદાલતમાં જઈ શકતી નથી, તો આપણા બંધારણે એવી વ્યક્તિઓ માટે જે જાહેર હિતની અરજીની વ્યવસ્થા કરી છે એના વિશે પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો. અને સાથે સાથે આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત શું હોવું જોઈએ, એમનું કાર્ય શું હોવું જોઈએ, એમને કેવી સત્તાઓ આપેલી છે એ વિશે પણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલતનો પાઠ અહીં પૂરો થાય છે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.